હેલો સ્ટુડન્ટ્સ, આજનો વિષય છે પોયમ. હવે કઈ પોયમ છે એ તમે ચિત્ર પરથી જોઈ લેજો. અગાઉ આપણે ઘણા ટૉપિક્સ ભણ્યા, ઘણા પાઠ ભણ્યા, ગ્રામરના અલગ અલગ ટૉપિક ભણ્યા, લેટર, ઈમેલ, કાળ વગેરે જેવા વિષયો ભણ્યા. તો આજે આપણે એક સરસ મજાની કવિતા કે જે તમારા પાઠ્યપુસ્તકની અંદર પોયમ નંબર 1 છે, જેનું નામ છે ધ રિવર. હવે ચિત્ર જોઈને તમને થોડોક તો ખ્યાલ આવી જ ગયો છે કે કવિતા શેના પરથી છે. તો આજે આપણે એક સરસ મજાની કવિતા જેનું નામ છે ધ રિવર. હવે આ કવિતાની અંદર તમને પોયમ એટલે કે ધ રિવર નદીના અલગ અલગ રૂપ જોવા મળશે કે જે કવિએ ખૂબ સરસ રીતે આ કવિતામાં વર્ણવ્યા છે. તો સૌ પ્રથમ જોઈએ. હવે અહીં બે ચિત્રો આપવામાં આવ્યા છે. બંને ચિત્ર અલગ અલગ પરિસ્થિતિ દર્શાવે છે કે જે તમારી પોયમની પહેલી જે કડીઓ છે તેના પરથી છે. તો ચાલો જોઈએ. રિવર રિવર લિટલ રિવર, નદી નદી ઓ નાની નદી, એટલે કે અહીં એક નાની નદીની વાત કરવામાં આવી છે. તો આગળ, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ, એટલે કે જુઓ પહેલું ચિત્ર છે એ આ બે કડીને અનુસંધાનમાં રાખીને મૂકવામાં આવ્યું છે. તો કવિતાની અંદર કવિ શું કહે છે? બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, એટલે કે તું જે રસ્તા પર જાય છે તે રસ્તા પર તું તેજસ્વી ચમકતી જાય છે, પીળા ગોળ પથ્થરો પર નૃત્ય કરતી જાય છે. એટલે તમે જુઓ પેલું ચિત્ર છે એની અંદર નદી વહેતી જાય છે અને ઘણા બધા એવા ગોળ નાના મોટા પથ્થરો પરથી થઈને આ નદી છે એ ઉછળતી કૂદતી જાય છે, એવું કવિ છે એ આ કાવ્યમાં કહેવા માગે છે. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લેન્સિંગ. હવે બીજું ચિત્ર જુઓ જે આ કડીને અનુસંધાનમાં મૂકવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ફૂલો વચ્ચેથી નીકળતી અને વેલોને નિખરતી. ફોલિએજ ગ્લેન્સિંગ એટલે કે વેલો, ફોલિએજ એટલે કે વેલો અથવા તો છોડના પાન, ગ્લેન્સિંગ એટલે ચમકવું. તો અહીં જે નદી છે એ પથ્થરો પરથી ઉછળતી કૂદતી અને રસ્તામાં સરસ મજાના ફૂલોની વચ્ચેથી નીકળતી કે જેની અંદર રસ્તામાં ઘણા બધા ફૂલો અને વેલાઓ છે એને જોતી જોતી જાય છે. અહીં કવિ એવું કહેવા માગે છે કે નદી છે તે ઉછળતી કૂદતી ડાન્સ કરતી ફૂલોની વચ્ચેથી અને સરસ મજાના વેલાઓ અને પાંદડાઓને જોતી જોતી વહેતી જાય છે. જુઓ અહીં જે ચિત્ર છે એ નદીનું પહેલું જે કમ્પેરિઝન છે એટલે કે એની સાથે સરખાવવામાં આવ્યું છે તે દર્શાવે છે. લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, એટલે કે જ્યારે કોઈ રમતું બાળક હોય. એટલે કવિ છે એ આ કાવ્યની અંદર નદીને એક રમતું બાળક છે તેની સાથે સરખાવે છે. રમતું બાળક છે એની સાથે શું કામ સરખાવે છે? કારણ કે નદી છે એ ઉછળતી કૂદતી રમતી ડાન્સ કરતી વહેતી જાય છે. આપણે જોઈએ છીએ કે નાનું બાળક છે હંમેશા રમતું કૂદતું જ હોય છે, તે બધી જગ્યાએ દોડાદોડ કરતું હોય, ઉછળતું કૂદતું હોય. તો એટલા માટે કવિએ આ નદીને, નાની નદીને એક રમતા બાળક સાથે સરખાવી છે. ત્યારબાદ અહીં પણ બે ચિત્ર આપવામાં આવ્યા છે, તે પણ આપણે લાઇન ટુ લાઇન સમજતા જઈએ. રિવર રિવર સ્વેલિંગ રિવર ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એટલે કે નદી નદી પૂર ઉભરાતી નદી, એટલે કે જ્યારે નદીમાં ખૂબ જ વધારે પાણી હોય છે ત્યારે ખૂબ જ ઉભરાતી પૂરની જેમ જતી હોય છે. એટલે તેને શેની સાથે સરખાવવામાં આવી છે? તો કે સરખાવવામાં નથી આવી, પણ પૂરથી ઉભરાતી હોય તેવી નદી તેને કહેવામાં આવી છે. ઓન યોર રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, એટલે કે તે કેવી રીતે આગળ દોડતી જાય છે કે જાણે તોફાન હોય તો ક્યાંક થોડીક ધીમી હોય. એટલે કે
તે જ્યારે વહેતી હોય છે ત્યારે ઘણીવાર એ રફ એટલે કે ખાડા ખડિયાવાળા રોડ પરથી જતી હોય એટલે કે એવા રસ્તા પરથી વહેતી હોય છે તો ઘણીવાર ખૂબ જ સ્મૂથલી જતી હોય છે, કોમળતાથી સરળતાથી તે જતી હોય છે. લાઉડર ફાસ્ટર બ્રોવિંગ લેપિંગ ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, એટલે એનો અર્થ થાય છે કે વધારે ગરજતી, એટલે કે એનો અવાજ છે એ બહુ આવતો હોય. ઘણીવાર છે એ નદી વહેતી હોય તો એનો અવાજ તમને દૂર દૂર સુધી સંભળાતો હોય. તમે ઘણા દૂર હો છો તો પણ તમને નદીનો અવાજ જે એ સંભળાય છે. એટલે શું કહે છે તો કે તું દોડતી આગળ, તોફાની અને ક્યાંક મંદ, વધારે ગરજતી, વધારે ઝડપી, ગણગણતી અને ઉછળતી. ઓવર રોક્સ બાય રોઝ બેંક્સ, એટલે કે નદી કિનારા પર સરસ મજાના ગુલાબના ફૂલો હોય, સરસ મજાના રંગબેરંગી ફૂલોથી છવાયેલી હોય છે, એવા કિનારા પરથી પણ આ નદી છે એ વહેતી જાય છે. ખડકો ઉપરથી ગુલાબોથી આચ્છાદિત કિનારેથી ઝડપથી વહેતી જાય છે. એટલે કે નદી છે એ ઘણા બધા સ્થળો પરથી વહેતી જતી હોય છે. લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ, હવે જુઓ પહેલું જે ચિત્ર છે એ દર્શાવે છે ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે જોશીલો યુવાન. હવે જ્યારે આપણે યુવાનીમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણામાં ફૂલ જોશ હોય છે, આપણે કોઈ પણ કામ છે એ ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. એટલે અહીં તમને આ કવિતાની અંદર આપણા જીવનના જે સ્ટેજ છે, એટલે કે જન્મથી લઈને મૃત્યુ સુધીનો જે સ્ટેજ છે એ પણ દર્શાવવામાં આવ્યો છે. પહેલો જે સ્ટાન્ઝા છે એની અંદર આપણે જોયું કે કવિ છે એ પહેલા સ્ટાન્ઝામાં બાળક સાથે તેની કમ્પેરિઝન કરે છે, જ્યારે આ બીજો સ્ટાન્ઝા છે એની અંદર યુવાનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં આપણે સરસ રીતે બધા જ કાર્યો કરતા હોઈએ છીએ. ત્યારબાદ હવે આ ચિત્ર જુઓ કે જેની અંદર તમને નદી છે એ વહેતી દેખાય છે. તો રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી નદી કાંઠા સુધી ઉભરાઈ જતી નદી, એટલે કે તમે જુઓ આ બંને કાંઠા પર ઉભરાઈ ગયેલી નદીનું ચિત્ર જોવા મળ્યું છે. તો આ કેવી નદી છે તો કે નદી નદી ઉભરાતી નદી. બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ. હવે જુઓ પહેલું ચિત્ર છે તેની અંદર પહેલી જે લાઈન છે એ એની માટે છે વિશાળ અને ઊંડી ને સમયની જેમ સ્થિર. હવે નદી છે એ ઘણીવાર છે એ વહેતી તો હોય છે પણ બહુ મોટી, એટલે કે બ્રોડ એન્ડ ડીપ એટલે કે ખૂબ જ ઊંડી હોય છે, અને ઘણીવાર એ સમયની જેમ સ્થિર પણ હોય છે. એટલે કે જ્યારે નાનું બાળક હોય ત્યારે ઉછળતું કૂદતું હોય, પછી યુવાનીમાં આવે ત્યારે ખૂબ જોશીલું હોય છે, અને ત્યારબાદ હવે ત્રીજો સ્ટેજ છે કે જેની અંદર વિશાળ નદી છે, ખૂબ ઊંડી નદી છે, તેમ છતાં પણ એ સમયની જેમ સ્થિર પણ છે. સ્વિમિંગ સ્ટીલ યેટ ઇન મોશન, એનો અર્થ થાય છે કે લાગી રહી છે કેવી તો કે સ્થિર પણ છતાંય હજુ ગતિમાં છે. એટલે કે સ્થિર વહેતી હોય છે પણ થોડીક ગતિમાં પણ દેખાતી હોય છે. એટલે કે જાણે તમને સ્થિર છે પણ સ્થિર હોતી નથી, એની ગતિ પણ શરૂ જ હોય છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, એટલે કેવી હોય છે તો કે નક્કી કર્યું છે આગળ વધવું સમુદ્ર તરફ, જાણે કે નાશવંત થવું જ મુખ્ય છે. મોર્ટલ પ્રાઇમ એટલે કે નાશવંત થવું. હવે નદી કેવી નદી છે તો કે કાંઠા પર ઉભરાતી નદી છે, વિશાળ અને ઊંડી ને સમયની જેમ સ્થિર પણ છે, લાગી રહી સ્થિર પણ છતાંય હજુ ગતિમાં છે. એટલે કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશિયન, એનો અર્થ થાય છે કે લાગી રહી સ્થિર પણ છતાંય હજુ ગતિમાં છે, નક્કી કર્યું છે આગળ વધવું સમુદ્ર તરફ. એટલે કે સ્થિર છે પણ છતાં એને હજી એવું નક્કી કરેલું છે કે મારે હજી આગળ વધવું છે. એટલે આ છે કયો સ્ટેજ છે તો કે યુવાની પછીનો જે મિડલ સ્ટેજ છે એ છે કે જ્યારે તમે થોડાક સ્થિર થાવ છો પણ થોડીક ગતિ પણ શરૂ હોય છે, અને હજી તમે નક્કી કરેલું છે કે મારે આગળ હજી ઘણા કામ કરવા છે, ઘણા કાર્યો છે ખૂબ સારી રીતે કરવા છે, ઘણા એવા સ્ટેજ પર મારે પહોંચવું છે. તો એ શું છે તો કે ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, એટલે કે હજી એણે એવું નક્કી કર્યું છે કે મારે હજી આગળ સમુદ્ર તરફ વધવું છે. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, એટલે કે જાણે કે નાશવંત થવું જ મુખ્ય હોય,
એટલે કે ખબર જ છે કે આપણો અંત તો છે જ તે, પણ છતાં પણ આપણે આગળ વધવું છે, એ તમને આ સ્ટાન્ઝામાં કહેવામાં આવ્યું છે. ત્યાર પછી રિવર રિવર હેડલોંગ રિવર, નદી નદી પણ કેવી નદી, તો કે માથા પરથી દોડતી જતી હોય એવી, ખૂબ જ ઊંડી. ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી. હવે શું છે તો કે આની પહેલાંના સ્ટાન્ઝામાં આપણે જોયું કે નદી છે એ સ્થિર થઈ ગઈ છે, પણ એની ગતિ તો શરૂ જ છે, અને એણે એવું પણ નક્કી કર્યું છે કે મારે સમુદ્ર સુધી પહોંચવું છે. તો હવે જે સમુદ્ર સુધી એ પહોંચી ગઈ છે, તો એ શું કહે છે? ડાઉન યુ ડેશ ઇનટુ ધ સી, એટલે કે નીચે નીચે તું દરિયામાં ભળી જતી, એટલે કે હવે એનો અંત છે એ નજીક છે. એટલે એ શું કહે છે તો કે નદી છે એ સમુદ્રની સાથે ભળી જશે, એટલે કે એને ભળી જવું છે. સી ધેટ લાઇન હાથ નેવર સાઉન્ડેડ. દરિયો કે જેની ક્ષિતિજે કદી એ ઘૂઘવાટ નથી. આપણને ખબર છે કે દરિયો છે એનું જે ક્ષિતિજ છે ત્યાં અવાજ નથી, ત્યાં ઘૂઘવાટ નથી. તો એ શું કહે છે કે દરિયો કે જેની ક્ષિતિજે કદી એ ઘૂઘવાટ નથી, એવું અહીં કહેવામાં આવ્યું છે. સી દેટ સેલ હાથ નેવર રાઉન્ડેડ, એટલે કે દરિયો કે જ્યાં વહાણો કદી એ થંભ્યા નથી. હવે આપણને ખબર છે કે દરિયો છે એ હંમેશા આગળ ને આગળ જ વધતો જાય છે, ક્યારેય અટકતો નથી, અને એમાં જે વહેતા વહાણ છે એ પણ ક્યારેય અટક્યા નથી, એ હંમેશા આગળ ને આગળ જ વધતા રહે છે. લાઇક ઇટર્નિટી. ઇટર્નિટી એટલે કે શાશ્વત, જે નશ્વર છે, જેનો અંત છે એવું. અનંત, કે જે ઇટર્નિટીનો અર્થ એવો થાય છે લાઇક એન ઇટર્નિટી, એટલે કે જેનો કોઈ અંત જ નથી, નાશવંત. તો અહીં આપણે જે આ પોયમમાં નદીના 4 સ્ટેજ છે, જેને 4 વસ્તુ સાથે સરખાવવામાં આવ્યા છે. સૌ પ્રથમ પહેલા સ્ટાન્ઝામાં આપણે જોયું કે નદીને એક બાળક સાથે સરખાવવામાં આવ્યું. કેવું બાળક? તો કે ઉછળતું કૂદતું, એટલે કે આપણા જીવનના જ આની અંદર સ્ટેજ છે એ લેવામાં આવ્યા છે. આપણે જ્યારે નાનું બાળક હોઈએ છીએ ત્યારે રમતા કૂદતા મોજથી રહેતા હોય છે, ઉછળતા કૂદતા જ હોઈએ છીએ. તો પહેલો સ્ટાન્ઝામાં નદીને બાળક સાથે સરખાવ્યું છે. બીજા સ્ટાન્ઝાની અંદર આપણો જે યુવાનીનો સ્ટેજ છે, એટલે કે બાળક પછી આપણે મોટા ધીમે ધીમે થતા જઈએ છીએ. જ્યારે આપણે યુવાન થઈએ છીએ ત્યારે આપણામાં જોશ હોય છે, કોઈ પણ કાર્ય કરવાની ક્ષમતા આપણામાં પૂરતી હોય છે. તો બીજો જે સ્ટાન્ઝા છે એની અંદર યુવાની સાથે સરખાવવામાં આવી છે નદીને. જ્યારે ત્રીજા સ્ટેજમાં આપણે યુવાની પછી જે મિડલ એજમાં આવીએ છીએ, એટલે કે ઉંમર આપણી વધતી જાય છે, ત્યારે આપણામાં ધીમે ધીમે જોશ ઓછું થઈ જાય છે, આપણી ગતિ ઓછી થઈ જાય છે, પણ છતાં ગતિ તો શરૂ જ છે પણ ધીમી પડી જાય છે. એટલે કે આપણી ઉંમર વધે તેમ આપણી કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. એવી જ રીતે અહીં નદીને પણ તેની સાથે સરખાવવામાં આવી છે. ત્યારબાદ આપણો અંત, એટલે કે આપણે મૃત્યુ પામીએ છીએ, તો એ જે સ્ટેજ છે એને અહીં તમને ઇટર્નિટી દ્વારા, એટલે કે ઇટર્નિટી સાથે સરખાવવામાં આવ્યું છે, કે જેનો આપણને ખબર જ છે મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ આપણે આ આખું જીવન છે સરસ રીતે વિતાવીએ છીએ. એટલે કવિ છે એ કહે છે કે બાળકથી લઈને મૃત્યુ સુધીનો જે ગાળો છે, જે સમયગાળો છે, એ નદીના રૂપમાં આપણને અહીં વર્ણવવામાં આવ્યો છે. તો આ હતી આપણી આજની પોયમ ધ રિવર. અહીં તમને ગ્લોસરી એટલે કે શબ્દાર્થ આપવામાં આવ્યા છે, જે તમારી નોટબુકમાં તમારે 5 વાર લખીને હોમવર્ક છે એ મોકલી આપવાનું રહેશે. થેન્ક યુ.